નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 74 એટલે કે 74 વિશે શીખવાના છીએ. તો મિત્રો આ રૂલ છે એ શેના વિશે છે? મિત્રો આ રૂલ છે એ બહુ બેઝિક રૂલ છે, બરાબર છે. તમને આ રૂટ લેવલ થી જ શીખવાડવામાં આવવો જોઈએ, પરંતુ ઘણા બધા સ્ટુડન્ટને બરાબર છે આમાં ઘણી બધી તકલીફ પડે છે. જોજો મિત્રો, તમે બધા જાણો છો બરાબર છે, અને ન જાણતા હોય તો તમે આજે જાણી લ્યો બરાબર છે કે આપણે ઇંગ્લિશની અંદર બરાબર છે જ્યારે કોઈ પણ વાક્ય છે એ બોલવું હોય બરાબર છે, અથવા તો જ્યારે કોઈ પણ પ્રકારની આપણે પ્રતિક્રિયા આપવી હોય તો આપણે ત્રણ રીતે આપીએ છીએ બરાબર છે. વર્તમાનમાં એટલે કે હાલમાં, જે વીતી ગઈ હોય તેમાં, અને જે થવાની હોય અથવા તો થશે તેની અંદર. ટૂંકમાં ત્રણ મુખ્ય કાળમાં આપણે આ વાતચીત કરીએ છીએ: વર્તમાન, ભૂત અને ભવિષ્ય. તો મિત્રો આ નિયમ શેના વિશે છે? તો કે જે આપણા વર્તમાન કાળના જે હેલ્પિંગ વર્બ છે અથવા તો જે આપણા ટુ બી ના રૂપ છે બરાબર છે. વર્તમાન કાળના એટલે એમાં ચારે ચાર વર્તમાન આવી ગયા મિત્રો, બરાબર છે. રેડી? એ સાદો વર્તમાન પણ આવી ગયો, ચાલુ પણ આવી ગયો, પૂર્ણ પણ આવી ગયો અને ચાલુ પૂર્ણ પણ આવી ગયો. ટૂંકમાં રૂલ શેના વિશે છે કે વર્તમાન કાળના જે ટુ બી ના રૂપ છે, જે હેલ્પિંગ વર્બ છે, એ કયા સર્વનામ સાથે કેવી રીતે લાગે છે બરાબર છે. મેઇનલી આપણે કયા સર્વનામનો ઉપયોગ કરીએ છીએ મિત્રો? બરાબર છે. ગ્રામરમાં મુખ્ય આપણે આઈ, વી, યુ, ધે, હી, શી અને ઈટ આનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે. આ મુખ્ય સર્વનામો છે. ક્લિયર છે મિત્રો? હવે જો જે વર્તમાન કાળ છે બરાબર છે, તો એના મુખ્ય ત્રણ પ્રકારના જે હેલ્પિંગ વર્બ છે અથવા ટુ બી નો રૂપનો ઉપયોગ થાય છે બરાબર છે. કયા કયા મિત્રો? તો એક છે મિત્રો ડુ અને ડઝ બરાબર છે મિત્રો. બીજું છે એમ, ઇઝ અને આર, અને ત્રીજું છે મિત્રો તો કે હેવ અને હેઝ બરાબર છે મિત્રો. તો આટલા ટુ બી ના રૂપ આવડે એટલે તમને ચારે ચાર વર્તમાન કાળ આવડે બરાબર છે. હવે જે વસ્તુ હું તમને કહેવા માંગુ છું, જે વસ્તુ હું તમને શીખડાવવા માંગુ છું એના ઉપર ગૌર કરજો. જોજો મિત્રો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં માત્ર ડુ ડઝ નો જ ઉપયોગ થાય છે બરાબર છે. ચાલુ વર્તમાન કાળની અંદર માત્ર એમ ઇઝ આર નો જ ઉપયોગ થાય છે, અને પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ હેઝ નો જ ઉપયોગ થાય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ નો જ ઉપયોગ થાય છે બરાબર છે મિત્રો, પરંતુ હેવ હેઝ પછી એમાં બીન આવે છે. ખાલી આટલો જ ફેર છે. હવે મિત્રો આ જે ટુ બી ના રૂપ છે બરાબર, એનો યુઝ આ કર્તા સાથે કેવી રીતે થાય છે? ટૂંકમાં કયા કર્તા સાથે ડુ લાગે, કયા કર્તા સાથે એમ લાગે બરાબર છે, આ તમને આવડવું જોઈએ અને જિંદગીભર યાદ રહેવું જોઈએ. અત્યારે માત્ર હું વાત બરાબર છે વર્તમાનની અને એના ટુ બી ના રૂપ માટે જ કરી રહ્યો છું. તો જોજો મિત્રો, પહેલા આપણે ડુ ડઝ લઈએ બરાબર છે. જેમ કે તમે બધા જાણો છો કે આ જે પ્રોનાઉન છે એ સિંગ્યુલર ફોર્મમાં અને પ્લુરલ ફોર્મમાં હોય છે બરાબર છે. તો આઈ, યુ, હી, શી અને ઈટ. આઈ નું બહુવચન થાય મિત્રો વી, યુ નું બહુવચન યુઝલી અને હી શી નું બહુવચન થાય ધે. મિત્રો હવે ખાલી આપણે આ જોજો ડુ અને ડઝ બરાબર છે. તો મિત્રો જ્યારે કરતા હી સી ઈટ હોય તો હી સી ઈટ સાથે ડઝ લાગે, આ વસ્તુ યાદ રાખજો બરાબર છે. બાકી બધી જ જગ્યાએ શું લાગે મિત્રો? તો કે ડુ લાગશે. બાકી બધી જ જગ્યાએ ડુ લાગશે. બીજી એક વસ્તુ પણ તમને હારે હારે અતિરેક જ્ઞાન પણ આપી દો બરાબર છે કે સાદા વર્તમાન કાળમાં માત્ર અને ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે, અને એ પણ ક્યારે? તો જ્યારે તમારે સાદા વર્તમાન કાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય ત્યારે. ક્લિયર છે મિત્રો? હવે આપણે એમ ઇઝ આર જોઈએ. તો મિત્રો આઈ સાથે છે ને એમ લાગશે બરાબર છે, આઈ સાથે એમ લાગશે. હી સી ઈટ સાથે ઇઝ લાગશે, હી સી ઈટ સાથે ઇઝ લાગશે. બાકી બધી જ જગ્યાએ શું લાગશે મિત્રો? આર લાગશે. બાકી બધી જ જગ્યાએ શું લાગશે મિત્રો? આર લાગશે. હવે આપણે આવી જઈએ હેવ અને હેઝ ઉપર. ક્લિયર છે મિત્રો? તો જો સબ્જેક્ટ તમારો હી સી ઈટ હોય તો એની જ સાથે હેઝ લાગે બરાબર છે. બાકી બધી જ જગ્યાએ શું લાગશે મિત્રો? તો કે હેવ લાગશે. બાકી બધી જ જગ્યાએ શું લાગશે મિત્રો? હેવ લાગશે. રેડી? ક્લિયર છે? આઈ સાથે પણ હેવ, યુ સાથે પણ હેવ અને વી યુ ધે સાથે પણ હેવ બરાબર છે. તમને એવું થશે કે આ તો બહુ સિમ્પલ વસ્તુ છે, તમારા માટે સિમ્પલ છે, પણ મારે તો દરેક વિદ્યાર્થી વિશે વિચારવાનું છે બરાબર છે મિત્રો. તો હવે તમને આના ઉપરથી ક્લિયરિફિકેશન થઈ જશે બરાબર છે કે સાદો વર્તમાન કાળ હોય તેમાં ડુ ડઝ નો જ ઉપયોગ થાય ક્યારે? નકાર અને પ્રશ્નાર્થમાં બરાબર છે. અને ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર નો ઉપયોગ થાય વાક્ય કોઈ પણ હોય બરાબર છે. અને પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ હેઝ નો ઉપયોગ થાય વાક્ય કોઈ પણ હોય. પણ ક્યારે લગાડવું તો એની એક્સપ્લેનેશન મેં તમને અહીં આપી દીધી છે
બરાબર છે મિત્રો? તો આશા રાખું છું રૂલ નંબર 74 હું તમને બહુ સારી રીતે સમજાવી શકીશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 75 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ.